बोलिए सत्यनारायण भगवान की जय। अपने अपने गुरुदेव की जय। अपने मात पिता की जय। बोलिए सत्यनारायण भगवान की जय। अपने अपने गुरुदेव की जय। अपने मात पिता की जय। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પૂર્ણિમાએ સાંભળવામાં આવતી ભગવાન શ્રી સત્યનારાયણની કથા સાંભળવાના છીએ। આપણે સૌ લોકોને ખબર જ છે કે આ સત્યનારાયણની કથામાં શું આવે છે। આ સત્યનારાયણની કથામાં કુલ 5 અધ્યાય છે કે જેમાં આ સત્યનારાયણ વ્રત કરવાનું ફળ, કથા સાંભળવાનું ફળ આવે છે। ત્યાર પછી જો કોઈ સંકલ્પ લઈને આ વ્રત કરવાનું ભૂલી જાય છે તો તેનું શું પરિણામ આવે છે તેના વિશે પણ આ કથામાં આવે છે। અને ત્યાર પછી જો સત્યનારાયણ કથાનો પ્રસાદનો અનાદર કરવામાં આવે તો તેની આપણને શું સજા મળે છે તેના વિશે પણ આ વ્રત કથામાં વાત કરવામાં આવેલી છે કે જેના વિશે આપણને સૌ લોકોને ખબર જ છે। તો આ કથા એટલે સાંભળવાની કે આપણે દિવસની અડધી કલાક 1 કલાક ભગવાનનું નામ લઈ શકીએ, તેમનું ધ્યાન કરી શકીએ અને કથા સાંભળતી વખતે આપણને જે પણ કાંઈ આવડે, ઓમ નમો ભગવતે વાસુદેવાય છે, શ્રી કૃષ્ણ શરણમ મમ છે, શ્રી વિષ્ણવે નમઃ છે, ઓમ નમઃ શિવાય છે, કોઈ પણ ભગવાનનું જે પણ કાંઈ નામ આવડે તે બોલતું રહેવાનું અને કાનેથી આ કથા ધ્યાનપૂર્વક સાંભળવાની। કથાનો 1 અધ્યાય પૂરો થાય એટલે સૌ લોકોએ સત્યનારાયણ ભગવાનની જય બોલવાની। તો આવો આપણે પૂર્ણિમાએ સાંભળવામાં આવતી આ સત્યનારાયણ કથાની હવે શરૂઆત કરીએ। શક્ય હોય તો હાથમાં ફૂલ રાખી આ વ્રત કથાનું શ્રવણ કરવાનું। બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય। अथ श्री सत्यनारायण भगवान व्रत कथा अध्याय 1। एकदाने मिषारण्ये ऋषयः सौनकादयः पप्रचुर्मुनयः सर्वे सूतं पौराणिकं खलु। એટલે કે વ્યાસ બોલ્યા કે અયોધ્યા પાસેના નેમિષારણ્યમાં એટલે કે નેમિષ નામના એક જંગલમાં એક સમયે સૌનક ઋષિઓ મળ્યા હતા। તે ઋષિઓને જાણ હતી કે ભવિષ્યમાં કલિયુગ આવવાનો છે, દરેક જીવ દુઃખ કષ્ટથી પીડાતો હશે, તો તેમાંથી છુટકારો કેવી રીતે મેળવવો તે જાણવા તે બધા ઋષિઓએ સૂત નામના પુરાણીને પ્રશ્ન કર્યો। ઋષિ ઉવાચ, હે મહામુનિ, કયું વ્રત અને તપ કરવાથી વ્યક્તિ મનવાંછિત ફળ મેળવી શકે છે તેની અમે સાંભળવા ઈચ્છા રાખીએ છીએ। સૂત ઉવાચ, હે ઋષિઓ, લોકોના કલ્યાણ માટે આપે આ ખૂબ જ સારો પ્રશ્ન કર્યો છે। મને આ પ્રશ્નનો ઉત્તર દેતા ખૂબ જ આનંદ થશે। ભગવાને સ્વયં કહ્યું છે કે જો આપણાથી 8 દિવસની શ્રીમદ ભાગવત ગીતા થઈ ન શકે તો માત્ર આ સત્યનારાયણની કથા પણ કરવામાં આવે છે તો પણ આપણને ભાગવત કથા સાંભળ્યા સમાન પુણ્ય મળે છે। આપે જેવો આજે મને પ્રશ્ન કર્યો એવો જ લોકોના કલ્યાણ માટે નારદ મુનિજીએ પણ ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો હતો। તે હવે આપ ધ્યાનપૂર્વક સાંભળો કે નારદજી તો બધાય લોકમાં હંમેશા ફરતા જ હોય છે। કોઈક વાર મૃત્યુ લોકમાં, કોઈ વાર પૃથ્વી લોક ઉપર, સ્વર્ગલોકમાં, નરકલોકમાં, ગૌલોકમાં, આવી રીતે તે હંમેશા ભ્રમણ કરતા રહેતા હોય છે। તો આવી રીતે એક વખત ભ્રમણ કરતા કરતા યોગી નારદજી મનુષ્ય લોકમાં આવી પહોંચ્યા, એટલે કે આપણા પૃથ્વી લોક પર આવ્યા। જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના કર્મોથી દુઃખી થતા અનેક દુઃખોમાંથી યુક્ત બધા લોકોને તેમણે જોયા। આ સર્વ લોકોના દુઃખોનો નાશ કયા ઉપાયથી થાય તેવો હવે નારદજીને વિચાર આવ્યો। એટલે હવે જાય ક્યાં તો કે ભગવાન વિષ્ણુ પાસે જ, કેમ કે ભગવાન વિષ્ણુ જ એવા છે કે જેમની પાસે આપણા દરેક પ્રશ્નના ઉત્તર હોય। એટલે હવે તે વિષ્ણુ લોકમાં જાય છે। નારાયણ દેવના દર્શન કર્યા કે જેમના શરીરનો રંગ સફેદ છે, શંખ, ચક્ર, ગદા, કમળ અને વનમાળાથી શોભે છે, 4 હાથવાળા છે,
એવા સર્વોત્તમ ભગવાન શ્રી નારાયણના દર્શન કરી નારદજી તેમની સ્તુતિ કરવા લાગ્યા. નારદ ઉવાચ દ્રષ્ટ્વા તમ દેવદેવેશ સ્તોતું સમુપચક્રમે નમો વાંચગમનસાતીત રૂપાય અનંતશક્તયે આદિમધ્યંતહીનાય નિર્ગુણાય ગુણાત્મને સર્વેષામાદિભૂતાય ભક્તાનાં તિર્નાશિને. એટલે કે મન વાણીથી પર, આદિ, મધ્ય અને અંતરહિત, અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ, નિર્ગુણ છતાં ગુણાત્મા એવા ભક્તોના દુઃખ દૂર કરનાર હે પ્રભુ, હું આપને વંદન કરું છું. જો આપ મારા આ સ્તુતિથી પ્રસન્ન થયા હોય તો કૃપા કરી મને દર્શન આપો. ત્યારે ભગવાન પોતાના નેત્ર ખોલે છે અને નારદજીને કહે છે, હે નારદ, તમે શા માટે અહીં આવ્યા છો? કોઈ કારણ જરૂર હશે. જે પણ કાંઈ હોય તે સઘળું મને જણાવો. નારદ કહે, હે પ્રભુ, હું એકવાર ફરતા ફરતા મનુષ્ય લોકમાં પહોંચ્યો હતો. ત્યાં દરેક લોકો પોતાના કર્મોથી પીડેતા હતા. ચિંતા, શોક અને દુઃખમાં ડૂબેલા હતા. તો પ્રભુ, ઓછા સમયમાં તે લોકો કેવી રીતે પોતાના આ દુઃખ દૂર કરી શકે, ગરીબી દૂર કરી શકે, તેના વિશે મને જણાવો. ભગવાન કહે છે કે હે નારદજી, તમે લોકોના કલ્યાણ માટે પ્રશ્ન કર્યો છે, તેથી હું તમને તેનો ઉત્તર જરૂર આપીશ. મને એટલે જ આપનો સ્વભાવ ગમે છે કે આપ હંમેશા બીજાના લોકોનું હિત જ ઈચ્છતા હોય છે. હું આપને એક એવું વ્રત જણાવું છું કે જે આપ પૃથ્વી લોકમાં જઈને જણાવજો, કે જે કરવાથી માણસ મોહમાંથી છૂટે છે, બધી પીડામાંથી મુક્ત થાય છે, કે જે સ્વર્ગના દેવી દેવતાઓ માટે પણ દુર્લભ છે, અને તે છે સત્યનારાયણ ભગવાનનું પરમ પવિત્ર વ્રત. નારદ કહે કે સત્યનારાયણ વ્રત એટલે વળી શું? આ નામ તો મેં પહેલી વાર સાંભળ્યું. ભગવાન કહે છે કે સત્યનારાયણ ભગવાનનું સ્વરૂપ એક કળિયુગમાં મારું પૂજાતું એક સ્વરૂપ જ છે. તેને બરાબર વિધિપૂર્વક કરવાથી માણસ સુખ ભોગવી છેવટે મોક્ષને પામશે. આપણે કળિયુગના માનવી છીએ. આપણે વ્રતનું શું ફળ મળે તે જાણીને આપણે સૌ લોકો વ્રત કરીએ છીએ. તેથી નારદ મુનિએ સૌ પ્રથમ વિષ્ણુ ભગવાનને આ વ્રતનું શું ફળ મળે તે પૂછ્યું, અને ત્યાર પછી તેની વિધિ કેવી રીતે કરવી તેના વિશે જણાવ્યું. તો ભગવાન વ્રતના ફળ વિશે જણાવતા કહે છે કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત દુઃખ, શોક વગેરેને મટાડનાર, ધન તથા ધાન્યને વધારનાર એવું ઉત્તમ ફળ આપનારું છે. સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે. પુરુષોને વિજય આપવાવાળું છે. ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી શકાય. પોતાના સગા સંબંધીઓ અને બ્રાહ્મણો સાથે ધર્મપરાયણ થઈ સાંજના સમયે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવાનું. ભક્તિથી નૈવેદ્યમાં કેળા, ઘઉંનો, રવો તથા ઘી, દૂધ સવાયા માપમાં લઈ શીરો બનાવવાનો. તો હવે અહીંયા પ્રશ્ન આવે કે જે કોઈ ગરીબ હોય, જે કોઈ ભગવાનને આટલો મોંઘો શીરો ધરાવી ન શકે, તો તેને શું ધરાવવું? તો તેને ચોખાનો લોટ લઈ તેમાં થોડો ગોળ ઉમેરી દેશો તો પણ પ્રભુ આપનો નૈવેદ્ય સ્વીકાર કરી લેશે. પ્રભુ તો માત્ર ભાવના ભૂખ્યા છે. તેને આપણા ભોગ સાથે કોઈ લેવા દેવા નથી. તે તો આપણા ભોગમાં ફક્ત પોતાની અમી દ્રષ્ટિ વરસાવશે કે જેનું રૂપાંતર પ્રસાદીમાં થઈ જશે. તો નૈવેદ્ય ધરાવી લોકો સાથે આ સત્યનારાયણની કથા સાંભળવાની, બ્રાહ્મણની શક્તિ પ્રમાણે યોગ્ય દક્ષિણા આપવાની, સગા સંબંધીઓ સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવાનું, સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ લીધા વગર ઘરે જવાનું નહીં, અને ત્યાર પછી રાત્રે ભગવાન શ્રી સત્યનારાયણનું સ્મરણ કરતાં કરતાં ઘરે જવાનું. જો આવી રીતે સાચી વિધિથી સત્યનારાયણ ભગવાનનું જે પણ કોઈ વ્યક્તિ વ્રત કરશે તેની અવશ્ય દરેક મનોકામના પૂર્ણ થશે, કે જે કલિયુગમાં આજ શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણના રેવાખંડમાં સત્યનારાયણની વ્રત કથાનો પહેલો અધ્યાય સમાપ્ત થાય છે. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. તો મિત્રો, આપણે સત્યનારાયણ ભગવાનની કથાના પહેલા અધ્યાયમાં સાંભળ્યું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કેવી રીતે કરવામાં આવે છે, શા માટે કરવામાં આવે છે અને તેનું શું ફળ મળે છે.
હવે સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો બીજો અધ્યાય સાંભળીશું, કે જેમાં આપણે સાંભળીશું કે જો આપણે શ્રદ્ધાપૂર્વક વ્રત કરીએ છીએ તો આપણને તેનું શું ફળની પ્રાપ્તિ થાય છે. અથ શ્રી સત્યનારાયણ વ્રત કથા અધ્યાય 2. સૂત ઉવાચ અથાન્યાત્સં પ્રવક્ષ્યામિ કૃतं યેન પુરા દ્વિજઃ કશ્ચિત કાશીપુરે રમ્યે આસેત વિપ્રો અતિર્નિર્ધનઃ. એટલે કે હવે સૂતજી કહે છે કે હું તમને હવે એ વાત જણાવું કે જેણે પહેલાં આ વ્રત કથા કરેલ છે અને તેનું ફળ પણ તેને મળેલું છે. તો એક સુંદર કાશી નગરી હતી કે જેમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ હંમેશા તે એક ગામથી બીજે ગામથી ત્રીજે ગામ ભટક્યા કરતો હતો. તન ગ્રામ ફરે છતાં પણ તે પોતાના પરિવારનું પાલન પોષણ કરી શકતો નહોતો. તેની પત્ની અને બાળકો હંમેશા ભૂખ્યા રહેતા. સવારે મળે તો સાંજે મળશે કે નહીં હંમેશા તેનું દુઃખ રહેતું. બ્રાહ્મણની પણ હવે ઉંમર થવા લાગી એટલે તે 3 ગામથી વધારે ફરી શકતો ન હતો. અને આવી રીતે તે દુઃખી બ્રાહ્મણ એક વખત રસ્તામાં જતો હતો. ત્યારે ભગવાનને તે બ્રાહ્મણ ઉપર દયા આવી કે લાવને, આ બ્રાહ્મણ ગરીબ છે, દુઃખી છે, તો હું તેની મદદ કરું. એટલે તે ભગવાન બ્રાહ્મણનું સ્વરૂપ લઈને તે ગરીબ બ્રાહ્મણ પાસે આવે છે. તેને કહે છે કે હે બ્રાહ્મણ, તું દુઃખી એવો આ પૃથ્વી પર શા માટે ફરે છે? ત્યારે દરિદ્ર બ્રાહ્મણ કહે કે હું તો અત્યંત ગરીબ બ્રાહ્મણ છું. ભિક્ષા માગવા માટે એક ગામથી બીજે ગામ ફરું છું. મારું દરિદ્ર છતાં પણ દૂર થતું નથી. આજે ભોજન મળે તો કાલે મળશે કે નહીં તેની હંમેશા ચિંતા સતાવ્યા કરે છે. જો મારું આ દરિદ્ર દૂર થાય એવો આપની પાસે કોઈ ઉપાય હોય તો જણાવો. કથા હોય, વિધિ હોય, મંત્ર જાપ હોય, સ્તોત્ર પાઠ હોય તો હું સર્વે કરવા તૈયાર છું. આવા કરુણા વચન સાંભળી ભગવાનનું હૃદય તો ગદગદ થઈ ગયું. તેમણે ગરીબ બ્રાહ્મણને કહ્યું કે મારી પાસે એવું કોઈ મંત્ર નથી, કોઈ એવો જાપ નથી કે નથી કોઈ એવો સ્તોત્ર, પરંતુ મારી પાસે એક એવું વ્રત છે કે જે આપનું આ દરિદ્ર દૂર કરશે. એટલે કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે કે જેની આપ કથા સાંભળશો, શ્રદ્ધાભાવપૂર્વક વ્રત કરશો તો અવશ્ય આપની ગરીબી દૂર થશે. બ્રાહ્મણ કહે, સત્યનારાયણનું વ્રત એ વળી કયું વ્રત? ત્યારે ભગવાને તેને આ સત્યનારાયણ ભગવાન વ્રતની સંપૂર્ણ વિધિ જણાવી કે જેથી કરીને બ્રાહ્મણે મનોમન સંકલ્પ કર્યું કે હું અવશ્ય આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. હવે રાત્રે તે સૂવા ગયો, પણ રાત્રે ઊંઘ જ ના આવે. કેમ કે બીજા દિવસે તેને સત્યનારાયણની કથા કરવાની હતી અને સત્યનારાયણની કથા માટે કંઈક ધન તો જોઈએ ને, પૈસા તો જોઈએ ને, તો સત્યનારાયણ ભગવાનની કથા થાય ને. પૈસા વગર આ દુનિયામાં અત્યારે કાંઈ થતું નથી. તેથી આવી ચિંતામાં તેને રાત્રે નીંદર પણ ના આવી. સવારે ઉઠી જ્યારે ભિક્ષા માગવા નીકળે છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારે સત્યનારાયણ ભગવાનની કથા કરવી છે, તો આજે ભિક્ષામાં જે પણ કાંઈ મને ધન મળશે તેમાંથી હું આપની આ સત્યનારાયણની કથા કરીશ. આવી રીતે ભગવાનનું નામ લેતા લેતા તે ચાલી નીકળ્યો. ભગવાને પણ આ બ્રાહ્મણની પ્રાર્થના સાંભળી. ભગવાનને થયું કે મારો ભક્ત મારી પૂજા કરવા ઈચ્છે છે, પરંતુ તેની પાસે ધન નથી, અને જેની પાસે ધન છે તેને મારી પૂજા કરવી નથી. તો શા માટે હું આ બ્રાહ્મણને ધન ના આપું કે જેને મારી પૂજા કરવી છે? અને ભગવાને પણ તેને એક ગામમાં મોકલ્યો, અને તે ગામમાં જે લોકો તેને નિત્ય ઘઉં, અનાજ, ચોખા કે કોઈ પણ વસ્તુ ભિક્ષા સ્વરૂપે આપતા તે લોકોનું હૃદય પરિવર્તન કરી દીધું. કોઈ વસ્તુની જગ્યાએ સૌ લોકોએ આજે તે ગરીબ બ્રાહ્મણને ધન આપ્યું. આટલું ધન તો તે ગરીબ બ્રાહ્મણે ક્યારેય જોયું ન હતું, અને તેનામાં તો હવે હરખ માતો ન હતો. તેને થયું કે પ્રભુએ મારી અરજી સ્વીકારી લીધી. હવે ચોક્કસ આ જે ધન એકઠું થયું છે તેમાંથી સત્યનારાયણ ભગવાનની વ્રત કરીશ, પૂજા કરીશ, કથા કરીશ. તેથી હવે તે ઘરે જાય છે, પોતાની પત્નીને આ બધી વાત કરે છે. એટલે તે સત્યનારાયણ ભગવાનની પૂજન વિધિની વસ્તુઓ લાવે છે અને સૌ લોકો સાથે બેસીને આ વ્રત કરે છે, કથા સાંભળે છે.
કે જેના પુણ્ય પ્રભાવથી બ્રાહ્મણનું દરિદ્ર દૂર થયું અને દુર્લભ એવા મોક્ષ પદને પામ્યો. આ એક પ્રસંગ સાંભળ્યો છતાં પણ ઋષિઓને હવે સંતોષ થયો નહીં. તેણે સૂતજીને કહ્યું કે અમને એ પણ સંભળાવો કે આ બ્રાહ્મણ સિવાય અન્ય કોણે કોણે આ વ્રત કર્યું છે. સૂતજી કહે છે, આપને ઈચ્છા છે તો આપને હું ચોક્કસ જણાવીશ, સાંભળો. એક વખત બ્રાહ્મણ પોતાના ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા કથા કરતો હતો. તે વખતે લાકડા વેચનાર કઠિયારો ત્યાં આવી પહોંચ્યો. તેને ખૂબ જ તરસ લાગી હતી, તેથી લાકડાનો કઠિયારો તે બ્રાહ્મણના ઘર બહાર મૂકી અંદર પાણી પીવા માટે ગયો. પરંતુ ત્યાં સત્યનારાયણ ભગવાનની પૂજા કથા હાલતી હતી. ચાલતી હતી એટલે તે ત્યાં બેઠો રહ્યો અને સાંભળી રહ્યો. સંપૂર્ણ કથા આરતી પૂરી થયા બાદ તે બ્રાહ્મણ કઠિયારાને પ્રસાદ આપવા આવ્યો. કઠિયારાએ પ્રસાદ લીધો અને બ્રાહ્મણને પૂછ્યું કે આ કયું વ્રત છે? આ વ્રત કરવાથી શું થાય? જરા આપ મને જણાવશો? ત્યારે બ્રાહ્મણ ખૂબ જ આદર સત્કારથી કહે છે કે હે ભાઈ, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. આ વ્રત કરવાથી જ મનુષ્યના સર્વે પાપો નષ્ટ થઈ જાય છે. સર્વે ઈચ્છા પૂર્ણ કરવાવાળું આ વ્રત છે. એટલે હવે કઠિયારાને પણ મનોમન થયું કે હું પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરું. જો ભગવાન આ બ્રાહ્મણની ઈચ્છા પૂરી કરતા હશે તો આ વ્રત કરીશ તો મારી પણ તેનાથી ઈચ્છા પૂરી થશે, મારી પણ ગરીબી દૂર થશે. એટલે કઠિયારાએ તે બ્રાહ્મણ પાસે આ વ્રતની વિધિ જાણી, કથા જાણી. એટલે તે પ્રસાદ લઈ પોતાના ઘરે ગયો અને તેણે પણ મનોમન સંકલ્પ કરી લીધું કે હું પણ આ વ્રત જરૂર કરીશ. હવે આપણને ખબર છે કે જે કોઈ ભગવાનનો સાચો ભક્ત હોય, ભગવાન તેની પરીક્ષા જરૂર કરે છે. એટલે ભગવાનને આ કઠિયારાની પરીક્ષા કરવાનું પણ હવે મન થયું કે લાવને આજે કઠિયારાને હું બહુ વધારે ધન આપું તો તે તેમાંથી કેટલું ધન વાપરીને મારી પૂજા કરે છે. હવે ભગવાન એક એવો ચમત્કાર કરે છે કે આ કઠિયારાનું તો મન પરિવર્તન કરી દીધું. જ્યાં ધનવાન રહેતા હતા ત્યાં તેને મોકલ્યો અને તેના જે સાદા લાકડા હતા તે સુગંધિત ચંદનના લાકડા કરી દીધા. દરરોજ તેને 2 રૂપિયા, 5 રૂપિયા કે 10 રૂપિયા લાકડાના મળતા હતા. પરંતુ આજે ભગવાનની કૃપાથી ચંદનના લાકડા થઈ ગયા હતા. તેથી આજે 2, 5, 10 રૂપિયાની જગ્યાએ તેને પૂરા 500 રૂપિયા મળ્યા. કઠિયારો બ્રાહ્મણ તો ગદગદ થઈ ગયો અને ભગવાનનો આભાર માનવા લાગ્યો. તે ઘરે આવ્યો અને તેની પત્નીને જણાવે છે કે આજે તો મારી સાથે આવું થયું. ત્યારે તેની પત્ની કહે છે કે જાઓ સ્વામી, આ બધા રૂપિયાની ભગવાન માટે પૂજા વિધિની સામગ્રી લઈ આવો. જો આપણે તેને બાકી રાખીશું તો ન જાણે ક્યાં વપરાઈ જશે. આપણે તો ગરીબ છીએ, ક્યારે વપરાઈ જાય તેની કોઈ જાણ નથી. એટલે તે કઠિયારો તે બધા 500 રૂપિયામાંથી ભગવાનની પૂજા વિધિની સામગ્રી લઈ આવ્યો. અને ત્યાર પછી સગાવાલા સાથે તેણે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરી અને શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું. સત્યનારાયણ ભગવાનનું ભાવભક્તિપૂર્વક વ્રત કર્યું. તેથી તે કઠિયારો ધનવાન થયો, પુત્રવાન થયો અને આ લોકના સુખ ભોગવી છેવટે સત્યલોકમાં ગયો. તો મિત્રો, આ અધ્યાયમાં આપે સાંભળ્યું ને કે જો આ વ્રત શ્રદ્ધાભાવપૂર્વક કરવામાં આવે છે તો પ્રભુ આપણને અવશ્ય તેનું ફળ આપે છે અને આપણા ઉપર તેમની કૃપા થાય છે. તો આ પ્રમાણે સ્કંદ પુરાણે રેવાખંડનો સત્યનારાયણ કથાનો 2જો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અતઃ શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કથા અધ્યાય 3. હવે આપણે આ કથામાં એ સાંભળીશું કે જો આપણે સત્યનારાયણ ભગવાનની વ્રત કરવાનો સંકલ્પ લીધો હોય, કથા કરવાનું મનમાં વિચાર્યું હોય અને જો ન કરીએ તો આપણી કેવી દશા થાય તેની આ કથા છે. સૂત ઉવાચ પુનરગ્રે પ્રવક્ષ્યામિ શૃણુત્વં મુનિસત્તમઃ પુરાચોલ્કામુખો નામ નૃપશ્ચાસીન મહીપતિઃ. એટલે કે હે ઋષિઓ, હવે હું તમને આગળ આ સત્યનારાયણની કથા કહું છું કે તેનો આપ સાંભળો. ઉલ્કામુખ નામનો એક રાજા પૃથ્વી પર પ્રજાનું પાલન કરતો હતો.
આ રાજા જીતેન્દ્રિય અને સત્યવાદી હતો. દરરોજ ભગવાનના મંદિરે જતા સારી બુદ્ધિમતાને કારણે બ્રાહ્મણોને ધન આપી સંતોષ આપતો, ગરીબોને ભૂખ્યાઓને જમાડતો. અને આ ઉલ્કામુખ રાજાની સ્ત્રી પણ કમળ જેવા મુખવાળી હતી અને ભક્તિવાન હતી, પતિવ્રતા સ્ત્રી હતી. પરંતુ તેને એક સંતાન માત્રની ખોટ હતી. ત્યારે તેણે પોતાના નગરના બ્રાહ્મણને બોલાવ્યા અને તેણે આ સંતાનની ઈચ્છા પૂરી થાય તેના માટે શું કરવું તેના વિશે જણાવ્યું. ત્યારે તેમાંથી એક શ્રેષ્ઠ બ્રાહ્મણ જણાવે છે કે હે રાજન, આપ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરો તો આપની ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. ત્યારે રાજા કહે છે કે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરાવનાર બ્રાહ્મણને ગોતી લાવો, આપણે જરૂર આ વ્રત કરીશું. ત્યારે હવે એક બ્રાહ્મણ સત્યનારાયણની વ્રત કથા કરવા આગળ આવે છે અને તે કહે છે કે રાજા, કે આપણે આ સત્યનારાયણ ભગવાનની કથા સમુદ્ર કાંઠે કરીશું. એટલે રાજા કહે, આપ જ્યાં કહેશો ત્યાં કરીશું, આપ જેવી રીતે કહેશો તે પ્રમાણે આપણે આ વ્રત કરીશું, કથા કરીશું. એટલે તેઓ સમુદ્ર કિનારે જાય છે અને આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરતા હોઈએ છે. એવામાં એક સાધુ નામે વાણિયો ત્યાં આવ્યો. એ વેપાર કરવા માટે અનેક જાતના ધન ધાન્ય વહાણમાં ભર્યા હતા. તે કિનારે વહાણ પડેલું હતું, તેમાં તે બેસવા જતો જ હતો. ત્યાં તેણે રાજા, રાણી અને બ્રાહ્મણને જોયા અને જાણી અને મનમાં પ્રશ્ન થયો કે રાજાને આટલું બધી દોલત છે, ધન સંપત્તિ છે, છતાં પણ હજી શું ખૂટે છે કે તે આ ભગવાનની પૂજા કરે છે. એટલે તે તેમની પાસે જાય છે અને આ કથા સાંભળે છે. ત્યાર પછી રાજાને પૂછે છે કે હે રાજન, આપ આ શું કરી રહ્યા છો? ત્યારે રાજા સાધુ વાણિયાને કહે છે કે હું અત્યંત તેજસ્વી એવા ભગવાન વિષ્ણુની પૂજા કરું છું. મને પુત્રાદિ મળે એવી મારી ઈચ્છા છે, એના માટે આ વ્રત કરું છું. રાજાનું વચન સાંભળી સાધુ વાણિયો પણ પ્રસન્ન થઈ ગયો કે હે રાજન, આ વ્રતથી જો સંતાન પ્રાપ્તિ થતી હોય તો મારે પણ આ વ્રત કરવું છે. મને પુત્ર પ્રાપ્તિ થાય એવું નથી ઈચ્છતું, ભલે પુત્ર મળે કે પુત્રી, પરંતુ મારું વાંઝ્યા મેણું હટે અને મને સંતાન થાય એવી મારી ઈચ્છા છે. અને ત્યારે સાધુ વાણિયાએ રાજા અને બ્રાહ્મણને કહ્યું કે જ્યારે મને સંતાન પ્રાપ્તિ થશે ત્યારે હું આ વ્રત જરૂર કરીશ અને બ્રાહ્મણ ત્યારે આપ મારા ઘરે પધારજો. સાધુ વાણિયો વિદેશ જવાના જગ્યાએ પોતાના ઘરે ગયો અને પોતાની પત્નીને પણ આ વ્રત વિશે જણાવ્યું. તેની પત્ની પણ ખૂબ જ ખુશ થઈ ગઈ, કેમ કે તેની પત્ની પણ ધર્મ પ્રમાણે ચાલનાર હતી અને પતિવ્રતા સ્ત્રી હતી. હવે થોડોક સમય જાય છે અને તેની પત્ની લીલાવતીને સારા દિવસો બેસે છે અને એવી રીતે 9 માસ ગયા એટલે કે 10મો મહિનો આવ્યો. તેના કુખેથી ભગવાન શ્રી સત્યનારાયણની કૃપાથી ચંદ્રની કળામાં વધે તેવી જ રીતે એક સુંદર પુત્રીનો જન્મ થયો. હજી કન્યાને જન્મ થયો તેને 10 થી 12 દિવસ થયા હશે, પરંતુ જોઈને કોઈ એમ ન કહે કે આ પુત્રીને 10 થી 12 દિવસ થયા હશે. એક વખત આ પુત્રીના નામકરણ માટે સાધુ વાણિયાએ બ્રાહ્મણને બોલાવ્યા. બ્રાહ્મણે કહ્યું કે આ પુત્રી ચંદ્રની કળાની જેમ વધે છે, તેથી આપણે તેનું નામ કલાવતી રાખીશું. અને આ રીતે તમામ વિધિ પૂર્ણ થઈ એટલે સાધુ વાણિયાની પત્નીએ કહ્યું કે હે સ્વામી, હવે તો આપણને સંતાન પ્રાપ્તિ થઈ ગઈ, હવે આપણે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરી લઈએ તો સાધુ વાણિયાએ તેની પત્નીને ના પાડી દીધી કે અત્યારે મારે ખૂબ જ કામ છે, અત્યારે મને જરાય અવકાશ નથી. આપણે એક કામ કરીએ કે જ્યારે આપણા દીકરીના લગ્ન લેશું ત્યારે એક જ ખર્ચામાં આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરી લેશું, એટલે આપણો ખર્ચો પણ બચશે અને આપણો સમય પણ બચશે. તેની પત્નીએ તેની પતિના વાતમાં હામાં હા મિલાવી દીધી. હવે તેની પુત્રી ધીમે ધીમે મોટી થાય છે અને એવી રીતે ઘણા વર્ષો વીતી ગયા. એટલે એક વખત સાધુ વાણિયો બેઠો હતો, ત્યાંથી તેની પુત્રી નીકળી તો તેને થયું કે મારી પુત્રી હવે વિવાહને યોગ્ય થઈ ગઈ છે. તેથી તેણે પોતાના ગામના મુનિશ્રીને જણાવ્યું કે મારી પુત્રીના લગ્ન માટે કોઈ સારો મૂર્તિઓ શોધી લાવો કે જેની સાથે હું મારી પુત્રીના લગ્ન કરાવી શકું. ત્યારે મુનિશ્રી બીજા નગરમાં જાય છે અને એક વાણિયાના પુત્ર લઈ પાછો આવે છે.
તે વાણિયાનો પુત્ર ગુણવાન, સુંદર અને નાની ઉંમરનો હોવા છતાં પણ ખૂબ જ બુદ્ધિશાળી હતો. વાણિયાને પણ તે છોકરો ખૂબ જ ગમ્યો અને તેથી તેની સાથે પોતાની પુત્રી કલાવતીના લગ્ન કરાવી દીધા. લગ્ન સમયે પણ તેની પત્નીએ સત્યનારાયણ ભગવાન વ્રત કથાનું તેના પતિને યાદ કરાવ્યું. તો તે વાણિયાએ તેની પત્નીને કીધું કે હું એકલો કેટલીક જગ્યાએ પહોંચી શકું. આપણે એક કામ કરીએ, દીકરીના લગ્ન થઈ જાય પછી આપણે જમાઈ સાથે આ વ્રતની કથા કરીશું. ફરી પાછી લીલાવતીએ પોતાની સ્વામીની વાતમાં આમાં હા મિલાવી દીધી. હવે લગ્ન પણ થઈ ગયા. ત્યાર પછી હવે સાધુ વાણિયાને થયું કે આપણે અહીંયા ધંધો કરીએ તેની જગ્યાએ આપણે વિદેશ જઈએ અને ધંધો કરીએ. આ તો આપણને અહીંયા કરતાં બમણું ધન મળશે. અને કહેવાય છે ને, એક કરતાં બે ભલા. એટલે સાધુ વાણિયાએ આ પ્રસ્તાવ પોતાના જમાઈ પાસે મૂક્યો. તો જમાઈ પણ રાજી થઈ ગયો કે મને પણ કાંઈ વાંધો નથી. અને આવી જ રીતે કામમાં ને કામમાં ભગવાન શ્રી સત્યનારાયણ વ્રત કથા કરવાનું તે વાણિયો ભૂલી ગયો. હવે સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા કે મેં આને આટલું સુખ સમૃદ્ધિ આપી, એની ઈચ્છા પૂર્ણ કરી, એટલે જ આ મારું વ્રત કરવાનું ભૂલી ગયો છે ને. તેથી જ મિત્રો, આપણે જ્યારે ભગવાનને દુઃખમાં યાદ કર્યા હોય તો સુખમાં ભગવાનને ભૂલી નહીં જવાના. દુઃખમાં યાદ કરો છો તો સુખમાં પણ ભગવાનને યાદ કરો, તેમને આભાર વ્યક્ત કરો કે જે સુખ આપણને ભગવાને જ આપ્યું છે. હવે આગળ આપ સાંભળો કે જો ભગવાન સત્યનારાયણનું વ્રત કરવાનું કે ભગવાન સત્યનારાયણ કથાનું વ્રત કરવાનું તે વાણિયો ભૂલી ગયો તો ભગવાન સત્યનારાયણ તેની કેવી દશા કરે છે. તો હવે આ જમાઈ સસરો વેપાર કરવા માટે વિદેશ જાય છે કે જે રત્નાસાર નામનું એક સુંદર નગર હતું. તે નગરમાં તેનો ખૂબ જ સારો વેપાર ચાલતો હતો. નિત્ય અનેક ગણી તેને કમાણી થતી હતી. હવે સત્યનારાયણ ભગવાન તેના ઉપર કોપાયમાન હતા. તેથી એક વખત તેઓ ચોર બની આવ્યા અને રાજાનું ધન હતું તેમાંથી થોડું ધન લઈ ચોરી કરીને તેઓ નીકળી ગયા. સિપાઈ પણ તેની પાછળ પડ્યા અને સત્યનારાયણ ભગવાન રૂપી ચોરે જે ચોરી કરી હતી તે આ સાધુ વાણિયા જ્યાં રહેતા હતા ત્યાં નાખી દીધું. સત્યનારાયણ ભગવાનના કોપને લીધે આ સિપાઈઓને એવું થયું કે આ ચોરી આ બંને જણાએ કરી છે. એટલે આ સિપાઈઓ આ ચોરને રાજા સમક્ષ લઈ ગયા અને તેની કોઈ પણ વાત સાંભળ્યા વગર તેને કારાગૃહમાં નાખી દીધા. હવે તેનું બંને ધન છીનવાઈ ગયું અને જે પણ તેની કાંઈ કમાણી હતી તે બધી વ્યર્થ ગઈ. અને ભગવાન સત્યનારાયણ માત્ર આ જમાઈ સસરા પર કોપાયમાન થયા એવું નથી, પરંતુ તેની પત્ની અને તેની દીકરી એટલે કે લીલાવતી અને કલાવતી ઉપર પણ કોપાયમાન થાય છે, કેમ કે તેને પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત નહોતું કર્યું. એટલે તેના ઘરમાં પણ ચોરી થઈ ગઈ. ચોરે એક પણ વસ્તુની બાકી રાખી ન હતી. ચમચી સુધા તેના ઘરમાંથી વસ્તુ બધી ઉપડી ગઈ હતી. એટલે તેઓના પણ ખાવાના સાસા થઈ ગયા અને ખાવા માટે નિત્ય ઘર ઘર ભટકવા લાગ્યા. આ વાણિયાની દીકરી કલાવતી ઘરે ઘરે ભટકતી હતી. ત્યાં સાંજે કોઈના ઘરે ત્યાં સત્યનારાયણની કથા થતી હતી એટલે તે ત્યાં બેસી ગઈ. એટલે સત્યનારાયણ કથા સાંભળી અને કથા સાંભળી લીધા પછી પ્રસાદ લઈ ઘરે આવી અને ઘરે આવતા મોડું થઈ ગયું. એટલે લીલાવતીને હવે મનમાં ઘણી શંકા ગઈ કે હે દીકરી, તું અત્યારે મોડી રાત સુધી ક્યાં ભટકતી હતી? શું તારા મનમાં શું ચાલે છે? શું તને આપણા ઘરની પરિસ્થિતિ ખબર નથી? આવી રીતે અનેક જાતના તે પોતાની દીકરીને પ્રશ્નો કરે છે. ત્યારે દીકરી રડતા રડતા માને જવાબ આપે છે કે માં, હું ક્યાંય ભટકતી નથી, પરંતુ હું એક બ્રાહ્મણના ઘરે બેઠી હતી કે જ્યાં સત્યનારાયણ ભગવાનની કથા હતી. આ લે તેનો પ્રસાદ. અને જેવું સત્યનારાયણ ભગવાનનું નામ સાંભળ્યું એટલે તરત બ્રાહ્મણીને મનમાં થયું કે જરૂર આપણી આ પરિસ્થિતિ એ સત્યનારાયણ ભગવાનનો કોપ જ છે. આપણે તેનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો, છતાં પણ તેમનું વ્રત કર્યું નહીં, એટલે આજે તેનો આ પ્રતાપ બેઠો છે. એટલે બીજા જ દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો તેણે સંકલ્પ લીધો. પરંતુ ભગવાનની કથા કરવી હોય, વિધિ કરવી હોય તો વસ્તુ જોઈએ, ધન જોઈએ ને.
એટલે હવે તે પાડોશી પાસે જાય છે અને પોતાની વ્યથા જણાવે છે. એટલે પાડોશી દયાળુ હતા. તેણે આ લીલાવતીની મદદ કરી અને સત્યનારાયણ કથા કરવા માટે ધન આપ્યું. અને ત્યાર પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોને બોલાવી સગા સંબંધીઓ સાથે તેણે સત્યનારાયણનું આ વ્રત કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમે તો આપના બાળક છીએ, અમારાથી આ વ્રત કરવામાં ભૂલચૂક થઈ ગઈ, મોડું થઈ ગયું. કૃપા કરી આપની અમી દ્રષ્ટિ અમારા ઉપર રાખજો અને અમારી આ ભૂલને ક્ષમા કરજો. એટલે ભગવાન માત્ર આવડી નાની અમથી પ્રાર્થનાથી પણ પ્રસન્ન થઈ ગયા અને તેમનો હવે ક્રોધ દૂર થઈ ગયો. એટલે તે જ રાત્રે ભગવાન રાજાના સપનામાં ગયા અને કહ્યું કે તે જે 2 વાણિયાને કારાગૃહમાં નાખ્યા છે તેણે તારું ધન ચોરી કર્યું નથી. તારું બધું ધન ક્ષેમકુશળ તારી પાસે જ છે. આ તો મારો તેના ઉપર કોપ હતો એટલે આવી બધી ઘટના ઘટી છે. તું એને કાલે જ સવારે છોડી મૂકજે અને જો એવું નહીં કરે તો તારી બધી ધન સંપત્તિનો નાશ થશે, તારા કુળનો નાશ થશે. એટલે બીજા દિવસે સવારે જ રાજાએ તે બંને વાણિયાને બોલાવ્યા, તેમને નવા વસ્ત્રો આપ્યા અને તેમને કહ્યું કે મારા રાજ્યમાં ચોરી થઈ નથી, પરંતુ આપના ઉપર સત્યનારાયણ દેવનો કોપ હતો એટલે આપની આવી આ દશા બેઠી હતી. ત્યારે તે વાણિયાને મનમાં પસ્તાવો થયો કે મેં હંમેશા ધન માટે લાલચ કરી, હંમેશા ધન માટે દોડતો રહ્યો, એટલે આજે મારી આવી આ દશા થઈ છે અને હું સત્યનારાયણ ભગવાનને તો ભૂલી જ ગયો. એટલે હવે તેણે સંકલ્પ કર્યો કે મારે અહીંયા ધંધો વેપાર નથી કરવો, પરંતુ મારા પોતાના ગામે જઈ પત્ની અને દીકરી સાથે આ વ્રત કરીશ, ભગવાનની પૂજા કરીશ, વ્રત કથા સાંભળીશ. એટલે રાજાએ પણ ધનિકને જે કમાણો હતો તેના કરતાં બમણું ધન આપી તેને સુખપૂર્વક વિદાય આપી. હવે આ વાણિયા પાસે આટલું બધું ધન આવી જવાથી તેનામાં થોડુંક અભિમાન આવી ગયું કે હું કાંઈક છું. હવે મિત્રો, જ્યાં અભિમાનની વાત આવે ત્યાં ભગવાનને તે જરાય પસંદ નથી. ભગવાન પોતે આટલા શક્તિશાળી, આટલા જ્ઞાની હતા, છતાં ક્યારેય તેમણે કોઈ વાતનું અભિમાન કર્યું નથી, કેમ કે પ્રભુને અભિમાન પસંદ જ નથી. અભિમાન રાજા રાવણનું નથી રહ્યું, રાજા કંસનું નથી રહ્યું, તો આપણું શું રહેવાનું? એટલે ક્યારેય કોઈ વાતનો ઘમંડ નહીં કરવાનો, કોઈ વાતનું ક્યારેય અભિમાન નહીં કરવાનું. એટલે હવે ભગવાનને થયું કે મેં આને બમણું ધન આપ્યું છે, તો લાવને એની પરીક્ષા કરું કે તેનો સ્વભાવ કેવો છે. એટલે એક વખત આ સાધુ વાણિયો અને જમાઈ રસ્તામાં કિનારો આવ્યો, ત્યાં આરામ કરવા માટે બેઠા. કિનારે પોતાના વહાણો રાખી પોતે વિશ્રામ કરવા બેઠા. તો ત્યાં ભગવાન દંડીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા અને પૂછ્યું કે હે ભાઈ, તમારા આ વહાણમાં આટલું બધું શું ભર્યું છે? શું તમે તેમાં ધન લઈને જાઓ છો કે પછી બીજી કંઈ વસ્તુ લઈને જાઓ છો? ત્યારે તે વાણિયાને શંકા ગઈ કે શું આ સાધુ મારું બધું ધન લઈ જશે? તો એના કરતાં હું એને ખોટું જ કહી દઉં કે આમાં ઔષધિને એવું બધું છે, તો તે મારા વહાણને અડશે જ નહીં અને અહીંથી ચાલ્યો જશે. એટલે તેણે ભગવાન રૂપી તે સાધુને કહી દીધું કે તમે સાધુ છો છતાં પણ આ બધી મોહમાયામાં પડ્યા રહો છો. આ મારા વહાણમાં કંઈ ધન નથી, કંઈ પૈસા નથી, એમાં તો જાત જાતની વિદેશથી વનસ્પતિ લઈ આવું છું અને એમાંથી અહીંયા આવીને ઔષધિ બનાવું છું. તેમાં તો માત્ર વેલાને પાંદડા જ છે, બીજું કાંઈ નથી. એટલે સાધુ ફક્ત એટલું જ બોલ્યા કે તમારા વચન સત્ય થાવ. હવે આટલું બોલીને ભગવાન રૂપી સાધુ તો દૂર જઈને બેસી ગયા. હવે તે વાણિયો અને તેનું જમાઈ સ્નાન કર્યું, વિશ્રામ કર્યો, ભોજન કર્યું અને જેવો તેઓ ફરત પોતાના વહાણમાં ફર્યા તો વહાણ તેને સાવ હલકું જણાયું કે આ શું, વહાણ તો આખું હલે છે. તો તેણે પોતાના ધનના પોટલા ખોલીને જોયું તો તેમાં તો સાચે જ વેલાને પાંદડા હતા. અને આ જોઈને તે તરત જ બેભાન થઈ ગયો અને એટલે જમાઈ આવ્યો કે સસરાને શું થયું? એટલે તરત દોડતો ચિંતામાં તે ત્યાં પહોંચ્યો અને પોતાના સસરાને ઉઠાડ્યા કે આ શું થયું? ત્યારે તેણે કહ્યું કે આપણા ધનના જે પોટલા હતા તેમાં સાચે જ વેલાને પાંદડા થઈ ગયા છે. જમાઈ સસરાએ થોડીવાર વિચાર કર્યો કે આ શું થયું? એટલે તેને એક વાત યાદ આવી કે આપે જે ઓલા સાધુ મહારાજને કહ્યું હતું ને કે અમારા વાણમાં તો ફક્ત વેલા પાંદડા છે અને તેના કારણે જ આ થયું છે.
તે કોઈ સાધુ નહીં, તે કોઈ દેવ હશે, કોઈ ભગવાન સ્વરૂપ સાધુ હશે. ચાલો આપણે તેમની પાસે જ જઈએ, તેમની પાસેથી જ આપણો આ સમસ્યાનો હલ થશે. એટલે હવે તે બંને તે સાધુને ગોતવા લાગ્યા. ત્યાં દૂર તે સાધુ તપસ્યામાં બેઠા હતા અને તેઓ ત્યાં પહોંચી ગયા. રોતા રોતા તેમના પગે પડી ગયા અને કહ્યું કે હે સાધુ મહારાજ, મારાથી આ ભૂલ થઈ ગઈ છે. મારી પાસે ધન આવી ગયું એટલે હું અભિમાનમાં આવી ગયો હતો. મારું આ અભિમાન હવે દૂર થયું છે અને મારી ભૂલનો હવે મને પસ્તાવો છે. કૃપા કરી મને મારું ધન પાછું આપો, નહીતર બધી મારી મહેનત વ્યર્થ જશે. ત્યારે સાધુ કહે છે કે મેં તને આટલું બધું ધન આપ્યું, પરંતુ અભિમાન કરવા નહોતું આપ્યું, પરંતુ હું તારી પત્નીની પૂજાથી પ્રસન્ન થયો હતો એટલા માટે મેં તને આપ્યું હતું. પરંતુ તે તારો સ્વભાવ અભિમાનમાં બદલ્યો અને આજે તેનું આ પરિણામ આવ્યું છે. સાધુ કહે કે પ્રભુ, હું તો ના સમજ છું, હું અજ્ઞાની છું, હું આપનો બાળક છું, પણ તમે તો જ્ઞાની છો, તમે તો પરમ કૃપાળુ ભગવાન છો. કૃપા કરી મારી આ સમસ્યામાંથી મને ઉગારો. હું જ્યારે મારા ગામે પહોંચીશ ત્યાં સમુદ્ર કાંઠે જ ઘરે જતા પહેલાં મારી શક્તિ પ્રમાણે આપનું અવશ્ય પૂજન કરીશ. ત્યારે ભગવાન તેમના આ સંકલ્પથી પ્રસન્ન થયા અને તેના વહાણમાં વેલા પાંદડાની જગ્યાએ ફરી પાછું ધન આપી દીધું. આ વાત જાણી વાણિયો અને તેનો જમાઈ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમના આશીર્વાદ લઈ તેઓ પોતાના ગામ ચાલી નીકળ્યા. હવે તેઓ પોતાના ગામથી થોડાક નજીક હતા એટલે તેણે એક દૂત મારફત પોતાના ઘરે સમાચાર મોકલાવ્યા કે તેઓ બંને આવી ગયા છે. એટલે લીલાવતી અને કલાવતી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને તેઓ હરેકને આંસુ રોવા લાગ્યા, કેમ કે આ વાણિયો અને જમાઈ કેટલાય વર્ષે પાછા ફર્યા હતા. હવે આ સમયે તેઓ બંને સત્યનારાયણની કથા કરતા હતા અને કથા તો પૂરી થઈ ગઈ હતી અને પ્રસાદ લેવાનો જ હવે બાકી હતો. એટલે લીલાવતીએ કહ્યું કે હું સ્વામીને મળવા જાઉં છું, તું ભગવાનનો પ્રસાદ લઈ આવજે. એટલે કલાવતી કહે, હા માં, હું જરૂર આવીશ. એટલે હવે કલાવતીથી પણ રહેવાયું નહીં અને તે પ્રસાદ લીધા વગર જ તેના સ્વામીને મળવા ચાલી ગઈ. હવે પ્રભુ ફરી તેના ઉપર કોપાયમાન થયા, કેમ કે તેના પ્રસાદનું અનાદર થયો છે. એટલે પ્રભુએ જે વહાણમાં કલાવતીનો પતિ હતો, એટલે કે આ વાણિયાનો જે જમાઈ હતો, તે વહાણને સમુદ્રમાં ડૂબાડી દીધું અને સમુદ્ર કાંઠે ફક્ત સાધુ વાણિયો જ પહોંચ્યો. આ વાત જાણી તેને પણ આશ્ચર્ય થયું કે આ વળી શું? હમણાં તો અમે સાથે હતા, આટલી વારમાં બીજું વહાણ ગયું ક્યાં? ડૂબે તો નહીં? જરૂર આ કોઈ દેવનો કોપ લાગે છે, જરૂર આ કોઈ ભગવાનનો ક્રોધ લાગે છે. મારે જરૂર તેનો ઉપાય કરવો પડશે. તેને યાદ આવ્યું કે હું સત્યનારાયણ ભગવાનને યાદ કરું, કદાચ તે જ મને આ સમસ્યાનો હલ બતાવશે. તે મનથી સત્યનારાયણ ભગવાનને યાદ કરે છે. એટલે સત્યનારાયણ ભગવાન આકાશવાણી કરે છે કે હે સાધુ વાણિયા, આમાં તારી કોઈ ભૂલ નથી, પરંતુ તારી દીકરી કલાવતી સત્યનારાયણની કથા કરતાં કરતાં મારા પ્રસાદનો અનાદર કરીને તેના સ્વામીને મળવા આવી છે અને તેનું આ પરિણામ આવ્યું છે. જો તારી દીકરી કલાવતી પ્રસાદ લઈ સૌ લોકોમાં વહેંચીને અહીંયા આવશે તો તેને પોતાનો પતિ પાછો મળશે. એટલે કલાવતી ઘરે ગઈ, પ્રસાદ લીધો, સૌ લોકોમાં વહેંચ્યો પ્રસાદ અને ફરી પાછી આવી. એટલે તેને પોતાનો પતિ પાછો મળ્યો અને સાધુ વાણિયાને પણ આ વાત જાણીને ખૂબ જ આનંદ થયો અને પોતે લીધેલા સંકલ્પ પ્રમાણે તેણે પણ સમુદ્ર કાંઠે ખૂબ જ ધામધૂમથી ભગવાન શ્રી સત્યનારાયણની વ્રત કથા કરી, પૂજા કરી અને સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. અને હવે આજે તેણે એક સંકલ્પ લઈ જ લીધો કે મહિનામાં હું 4 વખત સત્યનારાયણ ભગવાનની કથા કરીશ. તો 4 દિવસ કયા? એટલે કે 2 એકાદશી, 1 પૂનમ અને 4થું સંક્રાંતિ. સંક્રાંતિ એટલે કે સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તેને સંક્રાંતિ કહેવાય. જેવી રીતે મકર સંક્રાંતિ હોય કે જેમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશે, તેવી જ રીતે ધન સંક્રાંતિ હોય, વૃશ્ચિક સંક્રાંતિ હોય, સિંહ સંક્રાંતિ હોય છે. દરેક મહિનામાં એક સંક્રાંતિ આવે છે. તો આ 4 દિવસે તેણે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરવાનો સંકલ્પ કર્યો.
અને આવી રીતે ભગવાનની ભક્તિ કરી આ લોકના સર્વે સુખ ભોગવીને છેવટે તે સત્યલોકમાં તે સિધાવ્યો. તો મિત્રો, અત્યાર સુધી આપણે સત્યનારાયણ ભગવાનની કથાના 4 અધ્યાય સાંભળ્યા, કે જેમાં 3જા અને 4થા અધ્યાયમાં સાંભળ્યું કે જો આપણે ભગવાનની વ્રત કથાનો સંકલ્પ લઈ અને આ વ્રત કથા ન કરીએ તો તેનું શું પરિણામ આવે. તો આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવાખંડનો સત્યનારાયણ ભગવાન વ્રત કથાનો 4થો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અથ શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કથા અધ્યાય 5. તો હવે આ છેલ્લા અધ્યાયમાં આપણે એ સાંભળીશું કે જો ભગવાનના પ્રસાદનો અનાદર કરીએ છીએ તો તેનું શું પરિણામ આવે છે, અને જેણે જેણે પહેલાં આ વ્રત કથા કરી છે, સત્યનારાયણ ભગવાનનું આ વ્રત કર્યું છે, તેનો બીજો જન્મ કેવો થયો હતો, કેવી રીતે થયો હતો, અને તેનું તેને શું ફળ મળ્યું હતું, તે આપણે આ અધ્યાયમાં સાંભળીશું. અથાન્ય ચ પ્રવક્ષ્યામિ શૃણુધ્વં મુનિસત્તમઃ આસીત તુંગધ્વજો રાજા પ્રજાપાલન તત્પરઃ પ્રસાદમ સત્યદેવસ્ય ત્વક્ત્વા દુઃખમ વાપસઃ. એટલે કે સૂતજી હવે કહે છે કે હું તમને હવે તુંગધ્વજ નામના રાજાની કથા કહું છું, તે આપ હવે ધ્યાનપૂર્વક સાંભળો. એક વખત તુંગધ્વજ નામનો રાજા પશુઓના શિકાર કરવા માટે જંગલમાં જાય છે. પશુઓનું શિકાર કરતાં કરતાં તે થાકી જાય છે, એટલે તે એક ઝાડ નીચે બેસી જાય છે. ત્યાં થોડે જ દૂર ગોવાળીઓ ભગવાન શ્રી સત્યનારાયણનું પૂજન કરતા હતા. ગોવાળીઓ તો રાજાને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા કે આપણે આવા નાના માણસો અને છતાં પણ આપણા રાજા આપણી આ સત્યનારાયણની કથામાં આવ્યા છે. તેઓ તો ખૂબ જ પ્રસન્ન થઈ ગયા, રાજી થઈ ગયા. એટલે સત્યનારાયણ કથા પૂરી કરી ભગવાનનો પ્રસાદ લઈને સૌ લોકો રાજા પાસે પહોંચ્યા અને કહ્યું કે રાજા, અમે આજે ખૂબ જ પ્રસન્ન થયા છે કે આપ અમારી આ સત્યનારાયણની કથામાં પધાર્યા, અમારી સત્યનારાયણની કથા સાંભળી. ત્યારે રાજા અભિમાનથી બોલે છે કે હું કાંઈ તમારી કથા સાંભળવા નથી બેઠો, કે નહીં હું તમારો આ પ્રસાદ લઉં. હું તો અહીંયા થાકી ગયો છું એટલે બેઠો છું. મને તમારી કથામાં કોઈ રસ નથી. આવી રીતે રાજાએ ગોવાળિયાઓનું અપમાન કર્યું અને સત્યનારાયણ ભગવાન તો કોપાયમાન થયા કે મારો જ્યાં સુધી કોઈ અપમાન કરે તે હું સહન કરી લઉં, પરંતુ મારા ભક્તોનું અપમાન થાય તે મારાથી ક્યારેય સહન નહીં થાય. રાજાને મારે તેનો પરચો બતાડવો જ પડશે, ત્યારે જ તેની હવે બુદ્ધિ ઠેકાણે આવશે. રાજા થોડે ઊભો થઈને ચાલતો થયો. ત્યાં તેનો એક સૈનિક ત્યાં આવી પહોંચ્યો અને કહ્યું કે રાજા, આપ અહીં બેઠા છો અને ત્યાં બીજા રાજ્યના રાજાએ આપણા રાજ્ય પર ચડાઈ કરી અને આપણા રાજ્યને જીતી લીધું છે. તમારા રાજ્યનો નાશ થઈ ગયો, તમારા પત્ની સંતાન તમામનો નાશ થઈ ગયો છે. ત્યારે રાજા રાતે પાણી રોતો ત્યાં જ બેસી ગયો. તેને થયું કે કદાચ મેં આજે સત્યનારાયણ ભગવાનના ભક્તોનું અપમાન કર્યું છે, તેનું આ પરિણામ આવ્યું છે. એટલે તે મનોમન સત્યનારાયણ ભગવાનને યાદ કરે છે કે હે પ્રભુ, મારાથી જાણીએ અજાણીએ અભિમાનમાં આ ભૂલ થઈ ગઈ છે. કૃપા કરી મને મારી ભૂલ સુધારવાનો મોકો આપો. ભગવાન તેની પ્રાર્થનાથી પ્રસન્ન થયા અને રાજાને કહ્યું કે હે રાજા, તે મારું અપમાન કર્યું હોત તો હું સહન કરી લે, પરંતુ તે આજે મારા ભક્તોનું અપમાન કર્યું છે, એટલે તેનું આજે આ પરિણામ આવ્યું છે. તારી આ ભૂલને સુધારવાનો હું તને એક મોકો આપું છું. જ્યાં ગોવાળીઓ સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા હતા ત્યાં તું જા. ત્યાં મારો પ્રસાદ થોડો વેર વિખેર પડ્યો હશે. એક પડિયામાં તે પ્રસાદ લે અને ત્યાર પછી જો તું તે પ્રસાદ લઈશ તો તારું આ દુઃખ દૂર થશે. એટલે હવે રાજા જ્યાં ગોવાળિયાઓ આ કથા કરી હતી ત્યાં જે પ્રસાદ નીચે જમીનમાં પડ્યો હતો તેણે પોતાના હાથમાં લીધો અને પ્રસાદને આરોગ્યો. અને કહેવાય છે કે પ્રસાદ હંમેશા જમણા હાથમાં લેવાનો, પ્રસાદના સૌ પ્રથમ દર્શન કરવાના. કેમ કે પ્રસાદનો અર્થ જ એ થાય છે કે પ્રભુના સાક્ષાત દર્શન. પ્ર એટલે પ્રભુ, સા એટલે સાક્ષાત, દ એટલે દર્શન.
પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન. પ્રભુના સાક્ષાત દર્શન કરી પ્રભુનું મનમાં નામ લઈને પ્રસાદ લેવાનો. તો આવી રીતે રાજાએ ભગવાનનો પ્રસાદ લીધો તો તેના સર્વે દુઃખ દૂર થઈ ગયા, અને જ્યારે તે રાજ્યમાં ગયો ત્યારે બધી વસ્તુ ક્ષેમ કુશળ જોઈ અને ભગવાનનો આભાર માન્યો. અને તેણે સંકલ્પ કર્યો કે આજથી જ્યારે મારા રાજ્યમાં ક્યાંય પણ સત્યનારાયણ ભગવાનની કથા થતી હશે અને મને જો જાણ થશે તો અવશ્ય હું તે સત્યનારાયણની કથામાં જઈશ અને તેનો પ્રસાદ લઈને જ મારા રાજમહેલમાં આવીશ. આવી રીતે સત્યનારાયણ ભગવાનનું તેણે સત્કાર કર્યો, તેના પ્રસાદનો સત્કાર કર્યો, તેના ભક્તોને માન આપ્યું કે જેથી કરી આ લોકના સુખ ભોગવી તે અંતમાં સત્યલોકમાં જાય છે. સૂતજી કહે છે કે મેં આપને આ સત્યનારાયણ ભગવાનની કથા કહી, પરંતુ હવે હું આપને એ જણાવું છું કે જેણે જેણે પહેલાં આ સત્યનારાયણની કથા કરી હતી તેનો બીજો જન્મ કેવો થયો હતો. તો જે મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો ગરીબ બ્રાહ્મણ હતો તેણે સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરી બીજા જન્મમાં સુદામા થયો હતો કે જે ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષ પામ્યો. તુંગધ્વજ નામનો રાજા હતો, તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યો અને પોતાની પ્રજાનું સુખપૂર્વક પાલન કરી ભગવાનની ભક્તિ કરી વૈકુંઠમાં ગયો. પેલો કઠિયારો બીજા જન્મમાં કેવટ થયો કે જેણે ભગવાન શ્રી રામના ચરણોને ધોયા, તેમની સેવા કરી અને મોક્ષપદને પ્રાપ્ત થયો. દરિયા કિનારે સત્યનારાયણ ભગવાનની કથા કરતો રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો કે જે ભગવાન શ્રી રામ જેવા પુત્રને પામ્યા અને મૃત્યુ પછી તેઓ પણ મોક્ષપદને પ્રાપ્ત થયા. તો આવી રીતે સત્યનારાયણ ભગવાનની વ્રત કરવાથી આપણને આ લોકમાં તો સુખ મળે છે, મૃત્યુ પછી પણ સુખ મળે છે, અને જો આપણો કદાચ બીજો જન્મ થાય તો તેમાં પણ આપણનો ઉત્તમ યોનિમાં જન્મ થાય છે અને આપણને સારા કાર્યો કરવાનો મોકો મળે છે. તો મિત્રો, આવી રીતે શ્રી સ્કંદ પુરાણના રેવા ખંડનો સત્યનારાયણ ભગવાનની કથાનો 5મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. अपने अपने गुरुदेव की जय, अपने मात पिता की जय, अपने सद्गुरुदेव की जय, अपने इष्ट देव की जय, आज के आनंद की जय. बोलिए नमः पार्वती पतये, हर हर महादेव हर.